નમસ્કાર ધોરણ 6ના વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે પ્રકરણ 1 વિજ્ઞાનની અદ્ભુત દુનિયા આ પ્રકરણનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે. ચાલો આપણે શરૂ કરીએ. નીચે ચિત્રો આપેલા છે અને કૌંસમાં આપેલા શબ્દોમાંથી તમારે તેનો ઉત્તર શોધવાનો છે. તો આપણે અહીંયા જોઈએ છે કે આ રણનું ચિત્ર છે, આ ઈયળનું ચિત્ર છે, આ આકાશગંગાનું ચિત્ર છે. આગળ જોઈએ તો આ સમુદ્રની અંદરનું દ્રશ્ય છે, આ સમુદ્ર તટનું દ્રશ્ય છે, આ પર્વતીય ક્ષેત્રનું દ્રશ્ય છે. હવે આપણે પ્રશ્ન ક્રમાંક 2ની શરૂઆત કરીએ. તો આપણે પ્રશ્ન પૂછ્યો છે અને આપણે વિકલ્પ પસંદ કરવાનો છે. વિજ્ઞાન શું છે? તો વિચારવું, અવલોકન કરવું અને અન્વેષણ કરવાની રીત છે. વિજ્ઞાનમાં જિજ્ઞાસા એટલે કે ક્યુરિયોસિટી શા માટે મહત્વપૂર્ણ છે? તો કે તે પ્રશ્ન પૂછવા અન્વેષણ તરફ દોરી જાય છે. જોઈએ આગળ પ્રશ્ન ક્રમાંક 3 માટે. નીચે પૈકી કયું વૈજ્ઞાનિક વિચાર એટલે કે સાયન્ટિફિક થિંકિંગ્સનું ઉદાહરણ છે? તો શા માટે કંઈક થાય છે તેવું પૂછવું. વિજ્ઞાન એટલે કે સાયન્સ ખાલી જગ્યા છે. તો સાયન્સ જોવાનું માધ્યમ છે, સમજવાનું માધ્યમ છે, વિચારવાનું માધ્યમ છે, એટલે કે બધું જ છે. આ રિપીટેડ છે એટલે કે દરેક જગ્યાએ છે. વિજ્ઞાન એક ઉકેલે છે. તો વિજ્ઞાન કોયડાઓ ઉકેલે છે. આગળ જોઈએ કે વૈજ્ઞાનિક પદ્ધતિ આપણને શી મદદ કરે છે? તો પ્રશ્નોના જવાબ શોધવા મદદ કરે છે. પ્રશ્ન ક્રમાંક 8 છે. વૈજ્ઞાનિક પદ્ધતિનું પ્રથમ પગલું શું છે? તો અવલોકન કરવું. નવી બાબતોની શોધ કરવા કોણ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો વૈજ્ઞાનિક. વૈજ્ઞાનિક પદ્ધતિ શું છે? તો ક્રમિક પ્રક્રિયા છે. બરાબર, સારું. હવે આપણે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. વિજ્ઞાનની સરખામણી અનંત સાથે થાય છે. પ્રયોગોના પરિણામોને તારણ કહે છે. નવી શોધો અને પ્રશ્નો વિજ્ઞાનને આગળ ધપાવે છે. વૈજ્ઞાનિકોની શોધ ઘણી સમસ્યાઓને હલ કરવા અને બ્રહ્માંડના રહસ્યોના ઉકેલની ક્ષમતામાં વધારો કરે છે. વિજ્ઞાન એ ક્રમિક પ્રક્રિયા છે. ચાલો આગળ વધીએ. જોડકા જોડવાના છે. તો જિજ્ઞાસા એટલે કે ઈ આવશે, સમજવાની અને શીખવાની ઈચ્છા. સ્વરૂપાંતરણ એટલે ડી આવશે. વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે કે ક્રમિક વૈજ્ઞાનિક પ્રક્રિયા આવશે. અને પ્રયોગ છે તો પ્રયોગની અંદર સી આવશે. બરાબર, ચાલો હવે ખરા ખોટા જોવાના છે. તો વિજ્ઞાનને સમજવું અને શીખવું એ માટે જિજ્ઞાસુ હોવું જરૂરી છે. સાચી વાત છે. વિજ્ઞાન એક વિશાળ અને અનંત જિગ્સો પઝલ જેવું છે. સાચી વાત છે. મનુષ્ય કુદરતી રીતે પોતાની આસપાસની દુનિયા માટે જિજ્ઞાસુ હોય. સાચી વાત છે. આપણે જે શોધી શકીએ તેની હંમેશા મર્યાદા હોય. ખોટી વાત. વિજ્ઞાનમાં જિજ્ઞાસાનું મહત્વ નથી. ખોટી વાત. નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો. વૈજ્ઞાનિકો વિશ્વસનીય જવાબો શોધવા અને સમસ્યા ઉકેલ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો વૈજ્ઞાનિક પદ્ધતિ. બીજને છોડ બનવા પાણી અને સૂર્યપ્રકાશ ઉપરાંત શું જરૂર છે? યોગ્ય વાતાવરણ. વૈજ્ઞાનિક શોધો શું ચલાવે છે? તો માનવ જીવનને સરળ બનાવવાની રીતો, કુદરતી ઘટનાઓ સમજવી તેમજ જિજ્ઞાસાવૃત્તિ વધારવી. સજીવોને વૃદ્ધિ કરવા માટે શું જરૂરી છે? હવા, પાણી અને ખોરાક અને સૂર્યપ્રકાશ. વિજ્ઞાનને શું ઉત્તેજક બનાવે છે? શોધોથી ભરપૂર છે તે. વિજ્ઞાનમાં ટીમવર્કની શી ભૂમિકા ભજવે છે? તો સમસ્યાઓ ઉકેલ માટે. વિજ્ઞાનનું લક્ષ્ય શું છે? વિશ્વને વધુ સારી રીતે સમજવું. પ્રશ્ન ક્રમાંક 7 વ્યાખ્યા આપવાની છે વિજ્ઞાનની અને વૈજ્ઞાનિક પદ્ધતિની, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બરાબર છે, ખૂબ સરળ વ્યાખ્યા છે. ચલો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો બધા. ઓકે. પાર્ટ 3 છે. વિજ્ઞાન શું કરે છે?
તો આપણી આસપાસની દુનિયા અને બ્રહ્માંડને સમજવા તેનું અન્વેષણ કરવામાં મદદ કરે. વિજ્ઞાનમાં જિજ્ઞાસા એ ચાવી છે જે પ્રશ્નો પૂછવા, વિશ્વને વધુ સમજવા અને વિચારો શોધવા પ્રેરે છે. શા માટે વિજ્ઞાનની સરખામણી વિશાળ જિગ્સો પઝલ સાથે કરવામાં આવે છે? તો આ રહ્યો એનો જવાબ, જ્યાં દરેક શોધ એક નવો ભાગ ઉમેરે છે એટલા માટે, એનો કોઈ અંત નથી એટલા માટે. પ્રશ્ન ક્રમાંક 4 છે, કોઈ 2 પરિબળો જણાવો જે પૃથ્વીને રહેવા માટે વિશિષ્ટ સ્થાન બનાવે છે. સપાટી પરનું પાણી અને તાપમાન. બરાબર. તમારા મતે પાણીની શી ભૂમિકા છે? વિવિધ સ્વરૂપો, તેના ઉપયોગ, વરસાદ, બરફ, ઉકળતું પાણીથી શરીરના સંતુલન સુધી. પછી છે, રોજિંદા જીવનમાં વૈજ્ઞાનિક પદ્ધતિને લાગુ પડતા હોય તેવા 2 ઉદાહરણ આપવાના છે. તો એ બંને ઉદાહરણ અહીંયા આપેલા છે જે તમે જોઈ શકો છો. બરાબર. ચાલો, હવે આવે છે પાર્ટ ડી. પાર્ટ ડીનો 9મો પ્રશ્ન છે, વિજ્ઞાન શું છે? તો આ રહ્યો એનો મુદ્દાસર જવાબ. આપણે ઉપર ચર્ચા કરી ગયા એ મુજબ જ જવાબ છે. બધું જ જંગલો, શોધખોળ, રેતીના કણો વગેરે વગેરે. પ્રશ્ન ક્રમાંક 2 અને 3, કુદરતને સમજવા વિજ્ઞાન કેવી રીતે મદદરૂપ થાય છે? આ એનો ઉત્તર છે. અને વિજ્ઞાનમાં પ્રયોગની શી ભૂમિકા છે? તો આ એનો ઉપયોગ છે. જોઈ શકો છો, ખૂબ જ સરસ અને સુંદર ઉત્તર લખેલા છે. બરાબર, વિસ્તારપૂર્વક. ચાલો આગળ વધીએ. ચોથો પ્રશ્ન છે, વિજ્ઞાનની મદદથી પૃથ્વી વિશે શું શું જાણી કે શીખી શકાય છે? બધું જ. બરાબર. આપણો ગ્રહ ઘણો વિશાળ છે એટલે ઘણું બધું એના વિશે જાણી શકાય છે. પ્રશ્ન ક્રમાંક 5 છે, પર્યાવરણનું રક્ષણ શા માટે કરવું મહત્વનું છે? તો 5મા પ્રશ્નનો અહીંયા જવાબ છે જે નીચે આપેલો છે, તમે અહીંયા જોઈ શકો છો. દેખાય છે મિત્રો? એક જ મિનિટ. અહીંયા છે, જુઓ 5મા પ્રશ્નનો જવાબ. બરાબર. ચાલો આગળ જોઈએ. 6થો પ્રશ્ન છે, વિજ્ઞાન કેવી રીતે ટીમવર્ક અને સહયોગને પ્રોત્સાહન આપે છે? હળી મળીને કામ કરવું, નવીનતાઓ શોધવી વગેરે વગેરે. બરાબર ને? ચાલો, ખૂબ સરસ. હવે આવે છે પ્રશ્ન ક્રમાંક 10માં, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. વૈજ્ઞાનિક એ કદી પૂર્ણ ન થાય તેવી જિગ્સો પઝલ છે. આપણે અગાઉ એની ચર્ચા કરી ગયા છે. સાથે સાથે બીજો પ્રશ્ન છે, આપણો પૃથ્વી એ સૌરમંડળનો અનન્ય ગ્રહ છે કારણ કે, તો એના માટેનો જે જવાબ છે અહીંયા આપેલો છે, આપણે જોઈએ છીએ આગળ. પૃથ્વી સૌરમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે ત્યાંથી. બરાબર. ચાલો હવે આવે છે પ્રશ્ન ક્રમાંક 3, સજીવોના જીવન માટે પાણી સૌથી જરૂરી છે. તો આ રહ્યું એનો ઉત્તર જે ખરેખર ખૂબ અગત્યનો છે અને આવા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે. તો મિત્રો, અહીંયા આપણે આ સ્વાધ્યાય સોલ્યુશનને પૂર્ણ કરીએ છીએ. નીચે તમને પ્રોજેક્ટ વર્ક આપેલું છે. આ તમારે પ્રોજેક્ટ હાથે ડ્રો કરી અને જે ચિત્ર છે એને ક્લાસરૂમમાં ચોંટાડવું જોઈએ, જેથી તમને આ પરીક્ષા માટે યાદ પણ રહી જાય અને તમારો એક પ્રોજેક્ટ પણ પૂર્ણ થઈ જાય. મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં.